नगर नहुराज वीरे नगर नहुराज वीरे किया हुई मेरा किया हुई मेरा किया हुई मेरा नगर नहुराज वीरे याद करे निकला नहुराज वीरे हमारा गढ़ निकला नहुराज वीरे गड्ढो विकलो नहुराज वीरे हमारा प्रधान विनानो डेरो सुनोरे लागे आ प्रधान विनानी सुबह सुनीरे लागे सुना राज ने दरबार सुना राज ने दरबार सुना मरा रे दरबार प्रधान विनानो डेरो सुनो लागे आज राजा बोलावे प्रधानिया बजे रे हे तारा राजा रे बोलावे प्रधाना बजे रे आमने योजे राज ने दरबार आवजे आपने दरबार आवजे मरा रे दरबार राजा बोलावे प्रधाना बजे रे के मकान मारी ना पड़ी रे जब करे मारा मार 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 ये मकान मारी ना पड़ी रे यो चढ़े कटार नडे बोले आज मकान मारी दल भाग आज मकान दल भाग चढ़े कटार नडे बोले राजन बोलावे बताना वीर हां प्रधान जी मारा बापू बोलावे बताना वीर आई वो राज दरबार वो या दरबार ये राज बोलावे प्रधान आगे ने रहने नमन करे हां शाबाश प्रधान जी शाबाश प्रधान जी आगे ने बाबू नमन करे बाबू नमन करे नमन करे वारो भाग ना बोले लड़ी पाई प्रधान बाबू नमन करे કડે કરી જાવ ને કમણા અડી જાહે એ ઘણી ખમા અંદાતા ઘણી ખમા એ ઘણી ખમા અરે પ્રધાન जी आज मारा गढ़ विकलनी प्रजा પરજા પરજા અરે સુખમાં છે કે દુખમાં પ્રધાન जी અરે બાપુજી બપોર પછી ખાવસા ખાધા પછી તો બધાય આમ જો અરે શાબાશ પ્રધાન जी શાબાશ શાબાશ અરે પ્રધાન जी જી જી मारा गढ़ने कांगरे કોણ મરી ગયું आज काली कोयल ढोंका करती हुई प्रधान जी એ તો હાથ દીતી કરે કેમ કે ઈડા હા બોલો मारा राज दरबार ની અંદર કોઈ મહેમાન ગતિ કરવા માંગતો હોય પ્રધાન जी ન હોય વાત બની જ ન શકે
અરે પ્રધાનજી રાજ દરબારમાં એવા ચોકી ફેરા કરો કેવા કે અંદરનું માણા અંદર અંદર અને બહારનું માણા બહાર બાય મરદની મરજી સિવાય શિવાય મારા દરબારની અંદર ચકલું વનનો ફરકવું જોઈએ. અરે બાપુજી મુજાવમાં આયા કોઈ ભણના પાટિયાથી શીખ ન ખવાય અને કદાચ શીખ ખાઈ જાય તો નાકમાંથી શેડા હોત પડી જાય. આયા મરદની મરજી હોય તો આવતી કોઈ આવે મરદ બાપો તમને મારા ઉપર ભરોસો નહીં. એ બાપુ ઓલી કાયલ વાળી વાત કહું એ ડખો થયો કાયલે નતું કીધું આહા. तेरी झलक सर पे श्री वल्लभ नैना मदद बरसी. या भाई पुष्पा झुकेगा नॉट पुष्पा डेडी पुष्पा ने હું વકાત પુષ્પા તમારી સામે ટાટક્યા ઢળતો થઈ જાય. પુષ્પા ને અડી ગયા. એટલું બધું ઉસું લઈ લેવાય મેળ નો આવ્યો હરકી રીતે પણ નોટ હુલુલુલુલુલુલુ. એ આ ક્યાંથી કાઢ્યું હુલુલુલુ માણ પુગાણું હમણાં સુર પેટી હા વઈ જાત. હા હવે ન ગાવ ના તારી માના હમસે કેતો હવે. હા બોલાવો રાતના રમકડાને બોલાવો. ભલે વાસુરત વાસામુન આ ગંડા વાહ રવિભાઈ ચણિયા શરીરનો કલર બાપુ સોરી વાહ તમારો મોરલો વાહ કચ્છી ભલો આ સુરતની મોજ વાહ ગરબા એ આ કચ્છી નથી વાહ મનીષ દશા વાહ દેદી આ શિયાળામાં પંખા ચાલુ થયા એ રજવાડામાં કોઈ હાજર છે એના તો ક્યાં ગયા બધા ગુંદાવાડીમાં ન્યા કેમ હીરા શીખવા એ બધું ઠીક આ બાજુ હોય આવો તમે અહીંયા આવો
બોલો બોલો આ રહ્યો તમારો જીજાજી એ આને હું થયું પણ એ તમને હું થયું તું શેનો ભાઈ અમારો જીજાજી કેમ 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 એટલે નહીં કહેવાનું આ તો આમાંથી એકાદીને દ્યો એટલે મારા ઘરે ભાખરી બને કા હું લેવા તને દે હે હું મમરા ખાવી તમને સારું લાગે સવારે ક્યારેક મારા ઘરે ભાખરી ન બને પણ એ વાત હાજી તારી ભાખરી બને હવારી ક્યારેક પણ આમાં અમારી એકેય બેન નવરી નથી કેમ બધાને દઈ દીધી બધી દઈ દીધી હા આ એક છે અમારી મિત્તલ એ મિત્તલ નું મોઢું એવું નથી એમ જો તો શક્કરપારા જેવું હે લે કેમ શક્કરપારા જેવું લાગે તને એ મિત્તલ પણ જો ને હાઈબ્લો કર્યો હે ઓલો ભેંસના પૂંછડા જેવો પણ ઈ ભલે કર્યો તારે જોતી હોય તો કે માવો ખાતી લાગે હે કેમ મોઢું મારી કોણ આમ 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 કરે હા મિરાજ ખાસ હા સમજી લીધું હું આવ્યા અમે હા તો હું અહીંયા કાનમાં કહું અમે ત્રણેય મમ્મી દીકરી પાણી ભરવા આવ્યું પાણી ભરવા હા તો ઘરે તમને ત્રણ ત્રણ નળ આપ્યા અહીંયા ભરો ની ઘેરે ત્રણ ત્રણ નળ આપ્યા પણ એકેય નળમાં પાણી નથી આવતું ખાલી હવા જ આવે કેવી રીતે હવા આવે નળ ખોલીએ ને તો નોકરી હવા ફૂસ દેખાય મુંજામાં અમે અમુક ને હવાય નથી દેતા આ તો તમારા ઘરે કેમ હવા આવી કેમ નથી દેતા બસ હું અહીંથી વાલ બંધ કરી દઉં એવું છે ઠીક તો હું તને શું કહું હું કેવું તો આજનું પાણી ભરવાનું કેમ કરશું ક્યાંથી ભરશું અવેડેથી અવેડામાં નથી ભરવું હા લે ત્યાં બધા પીતા ન હોય બધા પીતા તો પીવાનું જ હોય પણ કાલ ખૂટ્યો પીતો છો કાળા કપડા વાળો હતો હા એ હું હતો ખૂટ્યો નતો લે મને એમ કે ખૂટ્યો છે અરે રે પેલા વોડું તો જોવાય ને અરે હારું થયું ને હું તો એક લાકડી મારવાની હતી એવું ન કરતી કાઈ વાંધો નહીં ડંકેત ભરી આય આમ જો ડંકેથી ભરી આવી વાત સાચી પણ ડંકીમાં હું ઈચવા જાઉં નહીં તો ખીચડું 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 અવાજ આવે ન હોય હા હે બાપુ કાલે આપણે ગિરીશ પાણી નતા કરી એમાં પણ ડંકી રિપેર ન કરી કાઈ વાંધો નહીં હું કાલે ઓઇલ ફોડી આવીશ હે આ ફટાકડા છે ને ફૂટે ભાઈ દિવાળીનું બોનસ આવે એવું છે હજી બાકી હતું તો નહીં અમાર નથી લેવું બાકી હતું અત્યારે દઈ દે ને ભેગું હારે એવું છે હા હા ઠીક પાણી તો અમે ડાયરેક્ટ ભરી લેવું પણ અમારે ત્રણેય બહેનોને અહીંયા રાસ રમવાનો જ છે હે હા આ તમારી બેન છે એ ઉર્વિશા ઉર્વિશા હા વાહ વાહ ઉર્વિશા દાંત તમારા એમ છે હો પણ દોરા દોરા અને આ ઈ અક્ષુ અક્ષુ ચરત ચરત કેમ બાઠિયા એવા છે અક્ષુ આઈડી કેમ વધી નથી એની ઈ એમ પહેલેથી જ એવી છે હાઈટ નથી વધી હે? હા એના પપ્પા ઉપર ઉતરી છે હે એ તાર પપ્પા ઉપર ઉતરી તાર પપ્પા આમ હાલતા ઈ તારે ક્યાં જોવું છે કાઈ વાંધો નહીં ચાલ્યા કરે એવું તો હા તો કાઈ વાંધો નહીં તમે શું કરવાના હે બાપા અમે અહીં રાસ રમવાના એટલે તમે રાશિ રમવાની હા એક કામ કરો ની હા આપણે પાસે જઈને ટીટોળો રમી હાલો એમ કરું ટીટોળાના ગીત નથી આવડતા એલા કોને તમને તો? તો મને આવડે ને કેવો ઓલો ગાતો મેરે રે કરમ મે બાવરિયા ઈ હે બાપા આ ડેડી ટીટોળો રમો ટીટોળો નો ટીટોળો એ બાપા મોઢા ઉપર દેવાનું છે સોટલી હમણાં વીકી નાખ કેમ છે ભાઈ કે મારે નથી રમવા ઘર ફેંકી નહીં થવાય કા હાલી એકાદો ઘૂમરો માર ના મારે હું વૈશમાં ઘૂમરો મારવા આવીશ એવું તેવું થાય ને તો અમે રમીએ હા તમે રમો તો તું બાપ પાસે લપાઈને બેસી જા જા અને હું તારી બાજુ ઘૂમરો મારવા આવીશ હો મારી બાજુ આની બાજુ નહીં જાવ આ હારું જા અને આવજો જો ને 9 મીટરનો ઘાઘરો પહેર્યો છે હા નહીં નહીં આમાં ફરતી રહી તો હું હવે હાલતો નહીં હો બેસી જાજે એ હો હા અવાજ નહીં કરતો આ ન કરો હા ક્યાં ભાઈ કે ડ્રેસિંગ રૂમમાં હાલ પીર બાલાવાડા રામા મંડળ ગામ ધારી કુંદાણી મારા બાપલીઓ આજે રમવા આવ્યા છે સુરતની અંદર નિમાય અમારું વિશાલનગર સોસાયટી મકવાણા પરિવારના આંગણે તો આજે
ફૂલ નહીં અને ફૂલની પાખડી દેતા રહેજો મારા બાપલીઓ. જ્યાં પણ મજા આવે ત્યાં થોડું ઘણું વરસતા રહેજો. તમને એમ થાય કે 500-1000 રૂપિયા ઉડાડવા જવા તો અહીંયા અમારે છૂટાની વ્યવસ્થા રાખેલી છે, અહીંથી છૂટા મેળવી લેજો. અને તમારે કાંઈ પણ ગીતની ફરમાઈશ આપવી હોય તો તમારી ફરમાઈશ પણ પૂરી કરી દેવું, પણ થોડું ઘણું દેતા રહેજો મારા બાપલીઓ. આ તો સુરત નગરી છે હો. અને એમાં આજે રવિવાર એટલે રેડી જ હોય બધું. હા, એટલે મોજ એવી કરાવજો મારા બાપલીઓ રવિવાર જેવી. હા, એટલે જ્યાં પણ મજા આવે ત્યાં થોડી ઘણી લેર કરાવતા રહેજો. અમને કાંઈક મજા આવે એવું કરજો રમવાની. હા, હાલ આ તો ક્યાં બોલે કોયલડી અને વળી ક્યાં બોલ્યા મારા મનના મોહ. એ તમે મુખડું બતાવજો મારા માનવી વાલીડા. અરે રે મારું હૈયું થયું છે આજ ચોરવાલા. અરે રે મારું દિલડું થયું છે આજ એ શરદ પૂનમની રાતડી અને વાલા ચંદ્ર કિલો આકાશ એ આવી સરખી સરખી આવી સાહેલડી મારા વાલીડા. અરે રે આ ઢોલા રમવાની સરી કાના રાસ. આમ બડેલા ને નવ બાતીએ અને અમે બડી ગયા એ બબેવા. પણ તું તારી ઘરના એ અમને પડતા એ નો લાગેવા. એ પણ કરુણા તારિયા મોરલી ઓને વાલા વાગી વાગી માં જમરા. એ પણ ઘેરી કીધી ગોકુળની આ ગોકુળો. અરે રે તોરા ઓની સરિયરા. સરખી સાડી પાણી ભરવા આવે એમાંય મારો પિંગલગઢ નગરી અને હાલ 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 તો પિંગલગઢ નગરી અંદર તમારી પાણી ભરવા આવે ત્યારે હિરણ ને કોઠે સોયબા જો તારી વાટડી. હિરણ ને કાંઠે સાઈબા જો તારી વાટડી. તું નો આવે તો મળવા એ મારું વાટડી. એ હા હિરણ
છે ક્યાં એ આ મારું પીર ભાલાવાળા રંગમાં રંગમાં રોડામાં રવાલા રંગમાં રંગમાં રોડામાં રવાલા પ્રીતોના રંગમાં રોડાના રે પ્રેમમાં પાગલ બની તારી સાંજણા પ્રેમમાં પાગલ બની તારી સાંજણા વેલે રાયાવો મારા સાય બારે વાલમ તમે મારા કાળજાન કાટકા રુદિયામાં નામ છે તમારા હોલ હોલ મારા સાહેબા વાલમ તમે મારા કાળજાન કાટકા રુદિયામાં નામ છે તમારા પ્રેમ જો હોય તો કદર કરજો મારા વાલીડા પ્રેમ જો હોય તો કદર કરજો મારા સાયબા વેલે રાયાવો મારા વાલ મારે આય પિયા વેલે રાયાવો મારા સાયબા રે હોલ 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 એ સયાર એ આ વાલીડા એ અર એ લઈ જાને લે રીડા તારા નેહડે આવો રે એ લઈ જાને લે રીડા તારા નેહડે આવો રે એ માટે યો ડોલા ઓઢણી તારી હેલમાં આવો રે
હાલ અમારે કનુબેન અને વિજયભાઈની ફરમાઈશ છે મેલડી માને યાદ કરવાના છે મેલડી મારા બાપલ્યો મેલડી આ એરિયામાં અમે બહુ વધારે હાલે હો ગઈ વખતે યાર ભરવાડો ને બધા હતા મોમાઈ ને મેલડી જ હાલતી હતી તો એ બધા કે આ ક્યાં આપો મારા બાપલ્યો દ્યો માતાજીના નામ ઉપર તો ધડબડાટી બોલવી જોઈએ હા અને મેલડી તો મેલડી છે ઘડીકમાં રાજા કરી દે ને ઘડીકમાં રોડમાંથી લઈ આવે ઈ મેલડી છે મારા બાપલ્યો હા એટલે મેલડીના નામ ઉપર આપવાનું છે તો એ મેલડી મોંડવે રમવાયા દીવડા જગમગ જગમગ થા એ મેલડી મોંડવે રમવાયા દીવડા જગમગ જગમગ થા હોટાનું ડાકલું ને રૂપાની ગેદડી એ હોટાનું ડાકલું ને રૂપાની ગેદડી એ મેલડી ઉમણે સવારે આવ મેલડી મોંડવે રમવા આવી જા એ કેને દેવ કે નો છે માંડવો એ કેને રાવણ દેવ કે નો છે માંડવો હે સામો મારી મેલડી નો મોઢો એ નાચ આ સારા એવા ભાઈ તરફથી અમારે સરસ મજાની ફરમાઈશ સેવા ભાઈબંધીનું સોંગ ગાવાનું છે ત્યારે અકર ચકર ગોળ ચકર ભમારાણી રે અકર ચકર ગોળ ચકર ભમારાણી રે તારી મારી જબર જોડી ભમારાણી રે એ આ જોડી હા तारी मारी दोस्ती दुनिया की जोड़ती तारी मारी दोस्ती दुनिया की जानती ओहो आहा एहे ओहो अकर चकर गोर चकर बम्मा रानी रे તેમજ ભાઈ તરફથી અમારે તનુબેન વિજયભાઈ જાદવ એમના તરફથી 101 રૂપિયા આપીને ચોટીલાવાળામાં ચામુંડની જય બોલાવવાની છે ત્યારે બોલ ચામુંડ માતની જય મેલડી માતની જય અને સરસ મજાની ફરમાઈશ છે ઈ લેવાની છે ત્યારે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે માં ચામુંડના ધામમાં લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે માં ચોટીલા ધામમાં બાપ આવા ગમણા રથ રોય પારે રમણા રમજો રે કંકોડાની ડાળો માતાજી તમે રંગે રમો યા સંગે રમો
ચામુંડા ધામમાં બાપ, ચામુંડા ધામમાં બાપ, ચામુંડા ધામમાં બાપ. એ વાળ 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 મારી વેણા રે વાળ, તાર 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 મારી પેઠીને તાર. વાળ 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 મારી વેણા તું વાળ, તાર 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 મારી પેઠીને તાર. એ તાર તું નહીં તારે તો બીજું કોણ તારશે? વાળ 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 મારી વેણા રે વાળ, તાર 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 મારી પેઠીને તાર. એવા જ આપણે ભાઈને પીપળીના પીરને યાદ કરવાના છે ત્યારે એ લીલા ને પીળા તારા નેજા પર કે, લીલા ને પીળા તારા નેજા પર કે. જય હો એવા લીલા ને પીળા તારા નેજા પર કે, લીલા ને પીળા તારા નેજા પર કે. એવા લીલા ને પાટ પધારો મારા પીપળીના ધણી હે રામદેવ. ઓ મારી વારી રે, ઓ મારી વારી રે, મારા ભાઈબંધો તારી કસમ ખવડાવે. એ કસમમાં કેમ તોડું ઓ કોયલ રાણી. પરારાઈ તો પરે રે, પરારાઈ તો પરે રે, પૂર્વી તારો કમરિયારો કાગરો. પરારાઈ તો પરે રે, પરારાઈ તો પરે રે, મિતલ તારો કમરિયારો કાગરો. મને એવા મલકમાં લઈ જાજા કોઈ ન વેરી હોય, હે તારા મમતારા દલડા ના વેરી હોય. મને એવા મલકમાં લઈ જાજા કોઈ ન વેરી હોય, હે તારા મમતારા દલડા ના વેરી હોય. ઓલો મારા માથાનો માયાળું માંડવી માયા મેલી જાય કે દીના માળું ધીરે, કે દીના માળું ધીરે. એમાં અમારે ભાઈ જે કે એની ફરમાઈશ છે 67 માં ભગવતીને યાદ કરવાની છે મોગલ માને એ લઈ લઈ ભાઈ અમારા મિત્ર શ્રી ભાવનગર બાજુના એની ફરમાઈશ માં ભગવતી મોગલ મારા બાપલ્યો મોગલ તો મોગલ છે હો. હા મોગલને યાદ કરવાની છે ત્યારે એ મોગલ છેડતા કાળો નાગ, મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવાય એવી છે. એ મોગલ છેડતા કાળો નાગ, મોગલ છેડતા કાળો નાગ, આયલ દેવાય એવી છે. એ આઈને આંગળી ના સીધા આઈને આંગળી ના સીધા થોડા સગને ન ખવાય, ન ખવાય, ન ખવાય, ન ખવાય, ન ખવાય. એ ભાગી જાય ભૂતડા રે ભાગી જાય. મોગલ ચડતા કાળો નાગ, મોગલ ચડતા કાળો નાગ, આયલ દેવ એવી છે. મારે જોકે આ સાઈડ નહીં જોવા પધારેલા અમારા બંને ભાઈ એવા હાર્દિકભાઈ સતાસિયા તેમજ રજનીકાંતભાઈ સતાસિયાની ફરમાઈશ એવા
રણુજામાં બેઠા રામાપીર બાબાને યાદ કરવાના છે ત્યારે આવી ખમા 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 પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા હા લાલુ સદાસ્યા લાલુ સદાસ્યા એ ઘોડલે ચડીને પીરે ભેરવાને મારો ઘોડલે ચડીને પીરે ભેરવાને મારો ધરતી ધ્રુજી ધમા ધમા રણુજાના રાયને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા આવું રમતું રમતું આવે રે મારા રામા પીર તારું રમકડું જય રામાધણી એને કોણ બનાવા જાય રે મારા રામા પીર તારું રમકડું બસ ખાલી 200 રૂપિયા બે કડી ગાઈને પૂરું કરવાનું હોય હા થોડો ઘણા રૂપિયા ઉડાડો ફરમાઈશું ભલે આપો પણ 500 ના છૂટા વાહી લ્યો તો અમારે માથે ન પડે નકર હોમાં તો અમારે માથે પડશે અમારે જે કે ભાઈ 66-70 મોગલ આવશે એની ફરમાઈશ 100 રૂપિયા આપી અને બીજું એક હીરા બાપા વાળી મેલડીના રાજમાં હા ઈ ફરમાઈશ બે કડીમાં જ બધી લઈ લેવી આપણે બોલ આવશે આવશે રે ભગુડાથી તે મોગલ વેલી આવશે 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 રે ભગુડાથી તે મોગલ વેલી આવશે આવ્યા ભાગશે ભાગશે રે આ દુખિયાના દુઃખ બધા ભાગશે જય મોગલ એ મોગલ એ હોય મેળો કે હોય માનો તરવેડો હોય મેળો કે હોય માનો તરવેડો મારી મથરાણી મોગલ નો હોય મેળો એ મરડાથી હોન બાઈ મોડિયાથી નાગબાઈ ભગુડાથી મારી મોગલ ને આવજો એ આ મારી ભગુડાની મોગલ હા એ હોય મેળો કે હોય માનો તરવેડો હોય મેળો કે હોય માનો તરવેડો મારી મથરાડી મોગલ નો હવે એક ફરમાઈશ ખાલી લઈ લેવી હીરા બાપાની હીરા મોર બોલાવાના છે મેલડી માના રાજ હીરા બાપાની મેલડી હા એના લીલીના ઘેરમાં કરવી ગુજરાતમાં હીરા મોર બોલે મારી મેલડી ના રાજમાં લીલીના ઘેરમાં કરવી ગુજરાતમાં હીરા મોર બોલે મારી મેલડી ના રાજમાં એમાં એ ઓ ગમના રાત રોયા કે રમણા રમજો રે હીરા બાગવાડી મેલડી સંગુડાની ડાળે માતાજી તમે સંગે રમો આયલ સંગે એ રમી લો બાલતા પરિવારના હુરા ખીમતી બાપાની યાદ કરવાની એ માટે પાઘડિયો દરા પગમાં મોચડિયો દો તેમ દે બાપાને શોભે માટે પાઘડિયો દો
આ સુરો પૂરા એ માથે પગડ્યો દાદા પગમાં મોજડ્યો દો જેમ દે દાદાને શોભે માથે પગડ્યો દો હે મારા વાલા હે મારા વાલા વડલો કહે મૌલી વડવાયો હડજી મેલી જીઓને ગુના મારા મારા હે મારા વાલા વ્યામા એક બે ઘડી માં જાજો ટાઈમ નથી એટલા માટે બધું બે ઘડી માં લેવું નીકે 67 નાના હતા ને ભેગા રમતા રમજો આ એની ફરમાઈશ બે ઘડી માં લઈ લી આ પછી મોડું થાય એટલા માટે એવા નાના હતા ને ભેડા રમતા રમો રમો એ દીવાલો ખૂબ જના મોહ માર બંધાણો યોધવજી નહોતો જાણ્યું આવું મારા વાલાની મથુરામાં દેવાનો એ હા એ હા એ વાલા હરે એવી પ્રીતુ કરી ગયા મેં બવ પસ્તાણા બવ પસ્તાણા એમાં ઈસ્માલુમાં દ્વારકાધીશની લઈ લઈ ફરમાય એ વાલો હાથવે હઉ ટાણો રીત રાખ બની જાઓ એ વાલો હાથવે હઉ ટાણો રીત રાખ બની જાઓ એ મારા નાથને ક્યાં જોયે ઠિકાણું દીનો નાથ છે દયાળો છેલ્લી ફરમાઈશ છે ભાઈની એવી ભાઈબંધીનું સોંગ ગાવાનું છે ત્યારે ભાઈ છેલ્લી ફરમાઈશ છે હવે આ પછી હવે પૂરું એવી ભાઈ બહેન નું ગીત ગાવાનું છે તેમજ ગેલ માને યાદ કરવાનું છે બંને ફરમાઈશ લઈ ત્યારે મારું મહીસાગર નું મોતી મારી ગેલ માને જોતી આ મારી મકવાણાની ગેલ હા એ મહીસાગર યુ મોતી આઈ ગેલ માને જોતી આવો દયાનો દરિયો મોરી માત ગેલમાં દયાનો દરિયો મોરી માત ગેલમાં મહીસાગરનું મોતી મારી ગેલમાં ને જોતી આમાં ભાઈ બહેનનું ગીત ગાવાનું ત્યારે કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી આ ભાઈની બેની લાડકી એ ભૈલ ઝુલાવે ડાળખી આ ભાઈ બહેન નો પ્રેમ હા
એક ખાલી એક એવી ફરમાઈશ છે કે બધાય બે હાથ ઊંચા કરી અને જય બોલવાની છે ખાલી. પછી બધાય અમારે ધ્રુલોભાઈ કોડી એની ફરમાઈશ છે ધ્રુલાભાઈની એક જ ફરમાઈશ છેલ્લી બધાય બે હાથ ઊંચા કરો. હાલો મોગલ ને માનતા હોય તો બધાય બે હાથ ઊંચા કરો ખાલી જય બોલાવાની છે. બોલે શ્રી મોગલ માતની હા ભાઈ ભાઈની ફરમાઈશ છે બરોબર. આઈ એમ મેલડી વારા છીએ અમે મેલડી ના દીવાના આઈ એમ મેલડી વારા છીએ અમે મેલડી ના દીવાના તુજ કોર્ટ ને તુજ કાયદો હમા તુજનાય દો યમારો કરી દે ગુના માફ મેલડી રોજ છે યમારો આઈ એમ મેલડી વારા છીએ અમે મેલડી ના એ દીવાના જોકે ભોલુભાઈ ની ખાસ ફરમાઈશ એમની ભાઈબંધી નું સોંગ ગાવાનું છે ત્યારે હાલ આવો લોયનો નો દો સંબંધ આ તો લાગણી ની હતિયારી હોયનો નો દો સંબંધ આ તો લાગણી ની હતિયારી દોસ્તી નામે હમ ખાના આવી ભાઈબંધી અમારી હસતા મોઢે જીવ આપીને જાન કરે કુરબાન હસતા મોઢે જીવ આપીને જાન કરે કુરબાન દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન આવા હારે હરતા હારે ભરતા ક્યાં ગયા છે જી? ભાઈબંધો મળતા નથી કોનો કેમ કરતા નથી એવી પાદરની મની હારી તું છે મારી બેન જો આવીર એ પાદરની મની હારી તું છે મારી બેન જો એવા કિયારે નગર ને કોણયે ના રાજની એવા પરદેશી મંગીડા તું છો મારો વીર જો હા મારી બેન હા મારી બેન એવા પરદેશી બંગીડા તમે છો મારા વીર જો. એવા પાણી લા પીવડાવો ગોવાની કાંઠે હા મારી બેન એવી સામેની નગરી પીગલ ગઢ દેખાઈ જો ત્યાં રાજ રે કરે છે બડિયાર રાજ ત્યાં રાજ રે કરે છે બડિયાર રાજ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ અમે આવો બહુ મોડું થઈ ગયું એટલે ઘરે જઈએ હો. એવું છે હા હા ઠેક ઠેક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અને કાલથી પાણી ભરવા તો આવતી રહી, તારી માને મોકલજે. ક્યાં ગયા હે બસમાં કંડક્ટર લાગે ઈ. છે કોઈ રાજમાં હાજર આય રહ્યો બોલને ભાઈ રાંદલમાંનો દીધેલો. બધા રાંદલ માના દીધેલા બેટા એવું કાંઈ ન, અમુક સંતોષી માનો દીધેલો, અમુક અંબેજી માનો દીધેલો હોય. અમારા ગોપલો બેઠો એ બેવસર માનો દીધેલો. બધા માતાજી તો એક જ કહેવાય એ બધાય માતાજી ને જ અહીંયા. હા એમ હા એમ તમે અહીંયા અમે હા ખિસ્સા કાપવા વાળા લાગે છે જેવું કાળા પહેર્યા એટલે ને હા, અમારા ધંધાય કાળા રહ્યા ને. એવું છે હઉ તો હપ્તોય દેતા હશો મહિને મહિને આવે ક્યારેક ક્યારેક. ઠીક સારું માતાજીની દયા કહેવાય અરે માતાજી સુખી રાખે. તમે આ કોણ અમે પ્રધાન પ્રધાન પ્રધાનજી યસ પ્રધાનજી. રાજના ના ના કઈ ગુજરીનો.
તો હાસું એટલે રાતના જ પ્રધાન હોય. થોડું ઘણું એવું લાગે છે. આ તો લાગે તો ખરું જ ને. પ્રધાનજી છો હારું બાપા, બહુ હારું. તો જરીક પૂછી આવો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. કેમ ભીહી ભીહીને બોલો હો? પણ હવે તો આમાં આવવામાં મારે મોડું થઈ ગયું. હા, ઈ વાતે હાચી. હા એમ હું પૂછવાનું બાપા? કયું નગર છે કોણ રાજા રાજ કરે છે. હા, હા આ પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે. બોલો બાપા, હું હતું આપણે? વાહ પ્રધાનજી વાહ. મને એટલી તો ખબર હોય ને યાર, આયા નોકરી કરું ન ખબર હોય. તમારા મોલ નો થાય પ્રધાનજી. હા, એ હવારે ખબર ગાડીમાં ઈ તો. પ્રધાનજી બોલો જી. બાપુને વાત કરો. શું? ભૂદેવ મળવા માંગે છે. તો ભૂદેવ આયા હું મરવા આવ્યો? એવું નથી, રોડે નીકળો. એમ વાત નથી પ્રધાનજી. થઈ? ભૂદેવ મળવા માંગે છે, મુલાકાત કરવા માંગે છે. અચ્છા, એટલે તમે ભૂદેવ છો? હા ગોરાણી માના? હા એના તુંય માં કે? એમ નહીં, તમે પ્રધાનજી કીધું એટલે મારે તો હાથ પાડવી પડે. તમે ત્યાં રાજના પ્રધાન, કાલ સવારે ઊંધું સીધું મારાથી બોલાઈ જાય ના, ઈ તો બાપા પછી વહમું પડે. ના ના, પણ ગોરાણી માં મારા થાય, તમારે માં નો કહેવાય. હા હા, કાંઈ વાંધો નહીં. ગોરાણી માં છે? છે છે? હોય જ ને. તો છોકરા છે દાદા? છોકરા હોય ને, હવે ગોરાણી હોય છોકરા નો હોય. કેટલાક છે? અમારે હું ને એક બે હોય. આજે એક બે જ હોય કે ટ્રેક્ટર નું ઠાઠું ભરાય એટલા ન હોય કોઈ? એમ નહીં પ્રધાનજી, શું કરે બધાય? બધા આકરા કરે છે. મોજ માને? મોજ જ કરે ને. પ્રધાનજી મને એટલું બધું પૂછો, તમારે લગ્ન થઈ ગયા છે? કોના? તમારા હે? થઈ ગયા ને, થઈ ગયા ને. હા તે આ પાડો, આ પાડો. આ તો પાડું, આમથી કાતરું મારે એટલે. ઠેક. તો પ્રધાનજી છોકરા એ છે નહીં? ના ના, ઓહો ભાઈ કેરી બાલ મંદિર માં મૂકા બધાય. એમ છે રે, અમારે છે. કેટલાક છે? અમારે હા અમારે ગરીબ માણસ કેટલા હોય? કેટલા? 6 દીકરી ને 6 દીકરા. ઓહો તો 12 નું ડઝન કર્યું. નાનું કુટુંબ, સુખી કુટુંબ. હા નાનું નો કહેવાય પ્રધાનજી. અહીંયા તમને પોહાય ને, આ તો સારું તમે ગામડે સવો. એટલે તો આ નથી રહેતા. હા એમ હવે હું હતું આપણે? બાપુને કયો હું કહું? ભૂદેવ મળવા માંગે છે. ભૂદેવ આયા હું મરવા આવ્યા? હું આમ આઈટમ બમ લઈને એ મુલાકાત કરવા માંગે છે. હા ભાઈ, મુલાકાત. પણ આમાં હું લાયા? એમાં નારિયેલ છે. નારિયેલ. હમ. તો એમ કયો ને, હું બાપુની માનતા લઈને આવ્યો. એમ નહીં, હવે આ તો થોડું માનતાનું છે. આ તો પાણી મોઢામાં રેડજો, અડધો પી લે. માનતાનું નથી પ્રધાનજી. આ લગ્નનું લીલું નારિયેલ છે. લગ્નનું? હા અરે દાદા, તમારે મોડું થઈ ગયું. કા બાપુનું થઈ ગયું 25 વર્ષ થયા. એ થઈ તો ગયું આ. કાંઈ વાંધો નહીં, બીજી વાર કરો. મારા બાપનું શું જાય? મને થોડી ખબર. પ્રધાનજી દિવાળી વહી ગઈ. વહી ગઈ ને? આ શેના ફટાકિયા ફૂટે છે? વરઘોડો કાઢ્યો મારો. તો હાસું થઈ ગયો હો ભાઈ એનો. નીકળો. એલા પ્રધાનજી બાપુની ક્યાં વાત કરું છું? છોકરા હોય ને, છોકરા નો હોય, કુંવર નો હોય. કુંવર હતું, ઘઉં નીકળ્યા ત્યારે. અત્યારે વેચી નાખ્યું. એમ નહીં, કઈ? સંતાન હશે ને કઈક. ઈ ક્યાં બોલતા હે? સંતાન? છોકરા ચોપડા. છોકરા છોકરો? હા હા છે ને, અમારે એકચ્યુઅલી છોકરો છે. એવું છે? હા, અમાર પ્રતાપ છે, પ્રતાપ. આ એના માટે છે. અમાર પ્રતાપ હાટુ. હા. ભાઈ એમ માંડીને વાત કરતા હોય તો કે તમારે અહીંયા પ્રતાપ હાટુ લઈને તમારે સમજવા મોડું થાય પ્રધાનજી, શું કરું? આજે અમારે છે ને પ્રતાપ. એમ આજે તમારે મુલાકાત કરવી એના હાટુ. હા એટલે મુલાકાત કરવી છે. વાત કરો ને, હમણાં પૂછીએ. ઓય ઘણી ખમા અંદાતાને. બોલો પ્રધાનજી. ડેલીએ કોક ભૂદેવ આવ્યા તમને મળવા માંગે કહેતા હોય તો લેતો આવું. હા પ્રધાનજી, જો કોઈ રાતના કરતે હોય હા હા, તો એને રાજી ખુશીથી લાવો. બરાબર છે. અને કોઈ રખડતા વખડતા હોય પકડ પકડ. તો એને ચપટી શીખાવીને રવાના કરો. જાવા તમારો હુકમ. દાદા રાજનાથ સહી અસલ રાત અજર રાજના કાઈ ઘટે નહીં. હા કોરાણી ના હમ. એમાં આમાં હમ ખાવાની ક્યાં વાત આવે? રાત નો હોય તો ખાને ભાઈ. રાતના જ હોય તો જ કીધું હોય ને, તો જ અહીંયા સુધી ભોગી. બાકી બીજા હોય તો ન હોય. હીરા બાગે અટકીને ઉભા હોય. કેમ કોરાણી ના હમ નો કહેતા? કોરાણી ની કઈ ભી હે? જો બધાને વાલા હોય ને. કીધું ને તો ગોરાણીએ કીધું હોય હમ બમ નો ખાતા ને ઘરે આવીને ભોનારી નાખા. હા એ હાસું.
અસલ રાજગોર અસલ કાંઈ નો ઘટે. હાલો વેલકમ. હવે બાપુ એ અસલ રાજગોર ને તાજે તાજા. હો હો હો. હવે બોલો ને ફેરા હું પર હમણાં આપણા તૈણી નું થઈ જાય. પણ ઈ ફેરા એ ભાઈ ને મારા બાપ ઘરે કાંઈ સોટી જાવ. પટિયારના ચરણોમાં ભૂદેવ ખોટી ખોટી નમન કરે છે મહારાજ, નમન કરે છે. અરે ભૂદેવના ચરણોમાં આઠ ગઢ વિકલના ધણીના પણ નમન હોય ભૂદેવ. આયુષ્માન ભવ. અરે કહો ભૂદેવ, આજ ક્યાંથી આવી રહ્યા છો, ક્યાં સુધી જવાનું છે? અરે મારા ગઢ વિકલની અંદર આવવાનું કારણ કહો ભૂદેવ. એટલું તો પોલીસ વાળા નહીં પૂછતા હોય. ના 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 એ આધાર કાર્ડ દે. નો બોલો બસ. સાંભળો એનો વાત. અરે મહારાજ, આજ પોકરણગઢ થી આવું છું. બેની સગુણાનું નારિયેળ લઈ તમારા પુત્ર પ્રતાપ સાથે જીલાવા માંગુ છું મહારાજ. અરે ખામોશ ભૂદેવ, આજ તમે જાણતા હોય તો ભલે અને અજાણ હોય તો પણ ભલે, પોકરણગઢના રાજ્ય રે મારે વિશ્વના વેર. અરે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટે આ શિબળ તો કદાપી જીલવામાં ન આવે. માટે પ્રધાનજી બાપુજી ભૂદેવને ધક્કા મારો મારી અને રાજમાંથી બહાર કાઢી મૂકો. જેવો તમારો હુકમ. એ હા પણ જાવ છું મારા બાપ. હાલે ઉપડે. હાલ ઉપડે. આવી તું ક્યાં હતા ત્યાં? ઉપડને આમ. એટલે સભ્યતા રાખો પ્રધાનજી. ઉપડને નકા ઢીકો મારે હમણાં સેટા કર નાખી બાય. વાણીમાં વિવેક રાખજો. જાને એક તો પેન્ટ પહેરીને આવ્યો સોયણી જેવું. એ તો જાજુ ફિટિંગ થઈ ગયું હોય. જોવ તો ઈ લાગી. પ્રધાનજી વાહ કેમ બાપા એટલા ગરમ થઈ ગયા? ઈ ગરમ જ હોય. કા ઈ દરરોજ સોલાના પાણીથી નાય છે. તમે થોડા થોડા ગરમ હોય. હું નો હોય. હું એની હેઠે બેઠો બેઠો નાતો હોય. એટલે હું ડબલ ગરમ થાવ. ઠેક એટલે મેં કીધા શા કરતા કેટલી કેમ ગરમ છે? હા, શેમ્પુ વાળું પાણી બધી મારી બાજી આવે. એવું છે? હા હવે ખબર પડી ગઈ. એ ભાઈ કાંઈ કીધું નથી બાપુને તોય એટલા બધા ખારા થઈ ગયા. તમે કીધું હું કીધું આ હવે ખાલી પોકરણગઢનું નામ લીધું એટલે તમે પોકરણગઢનું નામ લીધું. તઈ અરે તમારે નો લેવાય. હા આવ્યા હોય તો ક્યાંથી કેવું પડે અરે ને? નો લેવાય. અમારે ત્યાં 20 વર્ષથી વેરાળે 22 વર્ષથી 42 થી અમે ભેગા નથી થયા. શેનો વેર આલે છે? ગુંદી ગાંઠિયાનું. પણ એને નહીં ખબર હોય યુદ્ધનું યુદ્ધ હાલે ભાઈ યુદ્ધ. હા તમારે સમજ્યા ફેરથી હોય છે. આ તો તમને નો ખબર પડે. તો અમને થોડી ખબર કે પોકરણગઢમાં તમે બાવરિયા વાવ્યા છે. આથી હજે કાંટા ખૂટે છે. અને અમને થોડી ખબર તમે બાવરિયા હોહરવા થઈને આવજો અહીંયા. એ હાચું. હવે ખબર પડી કે હાલો નીકળો તમારી ઇતિહાસના ચોપડા વાસી નવાય. પ્રધાનજી ઇતિહાસના ચોપડા તો વૈસા જ હોય ને. પૈસા તા ને हम थाए पोगी તો આ અમારું નો આવ્યું લખેલું કે इस डायरी में तुम्हारा नाम नहीं था. નહીં તા. टाइम लगेगा टाइम. હા તો કાંઈ વાંધો નહીં. હાલો ઉપડો બાપા. प्रधान जी હો આ. बापू ने परिवार क्यों भूदेव बार कारो ककड़ाट करे છે અને હજી એકવાર અંદર આવવાની રજા માંગે છે. એટલે હજે તમારે મુલાકાત કરવાની થાય. કરવાની જ થાય છે. દાદા હા તમારે મુલાકાત કરવાની થાય હા તો મારે મથાડામાં બેહવાનું થાય. બોલ હું કરું? અહીંથી તમારી નોકરી જાય. હા નોકરીનો સવાલ ભાઈ. એવું નહીં બાપુને કયો ભૂદેવ કારો કકડાટ કરે છે. મૂંગો રે ને મનિયા. ભૂદેવ કારો કકડાટ કરે છે. હા હા હાલ છે ને એ મુલાકાત છેલ્લી વાર કરવી જ જોઈએ. બરાબર છે. છેલ્લી વાર મુલાકાત કરવી છે. હા કાંઈ વાંધો નહીં. તમે બ્રાહ્મણના દીકરા છો. હા તમારા હાટું ભલે હું માર ખાવ મરી જાવ પણ એકવાર અંદર લઈ જાવ. વાહ વાહ વાહ. એમ કાંઈ હોય જો હમણાં એ અંદાતા એ મોરારી બાપા બોલો પ્રધાનજી. બોલો ભૂદેવ કારો કકરાટ કરે બાપા. તમે કહેતા તો લેતો આવું. અરે પ્રધાનજી ઈ ભૂદેવને ફરીથી રાજમાં લાવો. ઈ જ વાત કરું. કાલવાડી હાથવારી. એ હાલે માર બાપ હાલ. બાપુ તોય માનતા નથી પ્રધાનજી. અરે માને હું નહીં માની. ડેડી ઓલા ભૂદે કારો કકરાટ કરે તમે કહેતા એટલે તો આવું. શું કહેવાય? એટલું જ બોલ્યો હું કઈ બોલ્યું જ નથી. પ્રધાનજી ભૂદેવને રાજમાં લાવો. એ હાલે મારા બાપ. એ બોલ એ. એલા તું તો મૂંગો રે કડી. બોલ ની બાપ પાછા હમણાં બેહી જાવ.
અરે મહારાજ, આ નારિયેળ તમે નહીં સ્વીકારો ને મહારાજ, તો ભૂદેવ અહીં બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ પિંગલગઢ નગરીને રહેશે મહારાજ. અરે ભૂદેવ, હા આ પણ ફૂટ એલા બાઈન કઈ મીઠા આજ ભૂદેવનું સંતાન છોડને વઢિયાર લાચાર થઈને ઊભો છે. જો કોઈ તુડા કુંડનો આવી ગયો હોય તો ધરતી મસ્તક જુદા કરી મારા ગઢને કાંગરે લટકાડું. માટે ભૂદેવ થોડીક વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવી લીડા સિબળજી લાવું છું. હું ધરતી ટ્રાવેલ્સમાં મોકલશું એમ પ્રધાનજી, હું મેરે આકા એ હું પણ તમારે લેન્સ છોટે એમાં હું કરું રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. હમણાં બોલાવી દો. હા બાપુ આ હાવ ખોટાડા ભામણ છે બાપુ આ મરે નહીં આપને બેન મારીને જાય ઓય અહીંયા આવે લુખેશ હું આ લુખે લુખે દાટી મારો હો હું છે પ્રધાનજી? આ દાટી હું મારો તમે અહીંયા એ તો પ્રધાનજી કહેવાનું હોય, કઈ કરવાનું થોડું હોય. કહેવાનું એટલે તમે એમ કહો કે આ શ્રીફળ સ્વીકારવામાં ન આવે તો ગોર બાપા અહીં હત્યા કરે એમ હા અને હત્યાનું બાપા કા પિંગલગઢ નગરીને લાગે લાગે જ ને. એ તો મરો તો ક્યાં મારા બાપના દીકરા લ્યો મરો એમ નહીં પ્રધાનજી, આ તો બાપુને મનાવો હોય ને એટલે બે ઘડી વાત કરવી પડે. એ તમે વાત કરી હાથની કોઈ માયનું અમારું માની જાય. હા ભૂદેવ રહ્યા ને રાજના. હા હવે ખોટે ખોટી દાટી નહીં મારવાની હા એ બાપુ જવા દે હું નો જવા દઉં એમ એટલે જ મેં તમને કીધું નહીં. હા, એટલે જ ને અમારી તમને ખબર હોય ને. આ તો કાંઈ વાંધો નહીં બે જવાલો માં સાના માના બેજો ભલે લ્યો. હા ભલે હું ભલે આ તો બાપુએ કીધું એટલે બે વધો ને કે બાપુની ગઈ થઈ નો લેવા દો અને પગ હેઠો આમ હેઠો રાખો કેમ ભાઈ? બસ હું કેમ એ મારો પગ છે, અમે ગમે ત્યાં રાખી. તો એ કાપી નાખીશ હું હેઠો રાખો બાપુ આમ એમ નહીં બેહવાનું આવ્યા ઓલો ઝફો જો ને આમ આમથી પવન ભરાશે ને પંછી બન ઉડતી ફીરું હાલો 1 2 3 કાન બોલાવે મતલબ લાવ રે આજે રાત ને ભાઈ આવજે ઓને દરબાર હે અરે જાન બોલાવે મતલબ યા વજેરે હાલો વજેરે હાલો આકેડે કટારી અંગે જમર પેલા હાય. આકેડે કટારી અંગે જમર પેલા હાય. હાથમાં દિયોરી તલવાર, હાથમાં દિયોરી તલવાર. આકેડે કટારી અંગે જમર પેલા હાય. આકેડે નગરી નય મેરા હજ કુમાર. આકેડે નગરી નય મેરા હજ કુમાર. किया हुई मेरा नाम, किया हुई मेरा नाम. तेरे नगरी नय मेरा हज कुमार. आज करे बिगल नय मेरा हज कुमार. आज करे बिगल नय मेरा हज कुमार. बढ़ता वही मेरा नाम, बढ़ता वही मेरा नाम. करे बिगल नय मेरा हज कुमार. बोले बढ़ता मारो वरदाना बोलावे बढ़ता बहाविया रे. आओ बापू आओ बापू. मारो वरदाना बोलावे बढ़ता बहाविया रे. आविया राज ने दरबार, आविया बारा रे दरबार. वरदाना बोलावे बढ़ता કાંગડી કેમ આમ રે હોલ્ડિંગ છે હે પ્રધાનજી, અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાના કારણ હે પ્રધાનજી આંગળી આમ નથી રહેતી આમ કે હમણાં યુદ્ધમાં ગયા તા અહીંયા આડી ગઈ તલવાર હા આ કામ મારે નથી કામ આપણા પપ્પાને છે ચાલો પપ્પા પાસે લ્યો પપ્પા પપ્પા દીકો આવ્યો
અરે પિતાના ચરણોમાં આજ ગોર પ્રતાપ નમન હોય. અરે આયુષ્માન હો બેટા. અરે પિતાશ્રી અત્યારે રાજ દરબાર વિશે બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ, પોકરણ વૃત્તિ કોઈ ભૂદેવ આવ્યો છે. અરે પોકરણ વૃત્તિના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના શ્રીફળ તમારે સ્વીકાર કરવાના છે. અરે ને પિતાશ્રી એ વાત તો કદાચ પણ ન બને. અરે બેટા એનું કારણ અરે પિતાશ્રી પોકરણના રાજ્ય અજમલ રે આપણે 20 વર્ષના વેર હોય એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા હોય એટલા માટે રાજા પ્રતાપ કદાચ પણ ન સ્વીકારે. અરે બેટા પ્રતાપ, એ વાત તો હું પણ જાણું છું, પણ આપણે દીકરી પણ લેશું અને એના વેર પણ લેશું. માટે મારો હુકમ હોય આ શ્રીફળનો સ્વીકાર કરો. જેવી તમારી આજ્ઞા. હું બોલે છે કાંઈ સંસ્કાર રેખો સાટીનો હે પપ્પા સામું બોલાય ન બોલાય હું કોઈ દી નથી બોલ્યો અને હું બોલું તો મને મુકતાય ના સીધો જ બતાવી લે અને આ આવો ટટ્ટાર આમ આમ બસ અને હું કયો તમે આ લીલડું સીપણ નથી જીલું એમ જીલી લે મારો ભાઈ આમાં પૂછ અમુકના પસાતિયા બિચારા ટિફિન વગર ના જાય કારખાને ઓય વાંઢાવની વેતના પૂછ સ્ટાર્ટિંગ કરી દે અહીંથી ચાલુ આપણામાં જ હવે લઈ લેજો અને આમ ટટ્ટાર ઉભા રહ્યો જોવા આવ્યા આબરૂ હું કાઢો આર્મીમાં ગયા હોય એમ ટટ્ટાર બે પગ ભેગા બસ પ્રધાનજી હા આ કોણ? હે હા હા રિસ્કાનો ડ્રાઈવર પણ એને નો ખબર હોય બાપુ અહીંયા આપણે પણ અહીંયા આપણે કેને બોલાવ્યો પ્રતાપ જ આવે તમારો ને એ ભાઈ પ્રતાપ છે એમ હા પ્રધાનજી વાહ મૃત્યુ એ હા મારા બાપ આપણે કોને બોલાવ્યો ઠીક સમજાઈ ગયું. રિયા પકડો હો ટીપણું. તમારા ઘરે ગોરાણીને લઈને આવે ભાઈ આ હું કઈ ટીપણા પકડવા આવી એવું બધું લઈને ન આવવાનું હોય કાંઈ. આ તો યાય મારામ નો આવે દીકરો કેનો હે આ તમારા રાજમાં નથી કોઈ તો? દીકરો છે કોનો બાપુનો. આ તો અહીંયા જા તમે નથી એ નહીં ડેડી હું લઈ લઉં છું હું શું કામનો છું લાવો રવિભાઈ આવ્યો હોત તો નો કે. આમાં શું ભર્યું હે નારિયેલ છે બેટા. આટલો બધો વજન હા પ્રધાનજી નારિયેલ લાવ્યો બે ત્રણ પાણા લાવ્યો હો બે કાન ચાલુ. બે ઓનલાઈન અહીંથી સાંભળે અહીંથી કાઢી પણ નાખે આમાં એમાં બધું કમ્પ્લીટ એમ? અરે ઓય હા એટલે તમે ભામણ છો કે ભંગારી આ છોકરાના ડબ્બાની કોને ખખડાવા માંડ્યા ચેક કરવું પડે પ્રધાનજી, અમારી દીકરી દેવી છે. ચેક કરવામાં આનું એન્જિન ભખડક ભખડક બંધ થઈ જાય ચેક કરવું પડે ને અમારી દીકરી દેવી આ છે. તો ધીમે ચેક કરો અમારે દીકરો દેવો કે દીપડો નથી દેવો ચેક કરવું પડે. જોતા જ ટકોરા જેવો દીકરો હે બે હાથ કમ્પ્લીટ. માપે કા એમાં બે પ્લેટ છે આમાં માપે આમાં તો નંબર પ્લેટ છે. હા નંબર પ્લેટ સરસ પ્રધાનજી હા બાપુને કયો હા દીકરો ગમી ગયો. બસ જો એટલી વાર લાગે નહીં નહીં પિતાશ્રી નહીં ચીકાડું એ ઘણી ખમા એ ભૂંગળો નથી એમ કયો ને મેં કીધું કેમ મૂંગા બેઠા હે બોલો પ્રધાનજી. હા બાપુનું એમ કેમ અલા બાપુ હું હા ભૂદેવ હવે તો તમે તમારું રાજ છે, તમે જી કયો અમે સ્વીકારી લેવું. ના 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 ભૂદેવને એમ કહેવાનું થાય છે કે આપણો દીકરો ગમી ગયો અરે પ્રધાનજી, ભૂદેવને આપણા પુત્ર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો શું હું કહું કે પ્રતાપ સંગને સંગને લીલુડા લીલુડા પાણી ભર્યા પાણી પીવરાવે પાણી ભૈરા નારિયેલ નારિયા ગિલાવતા જાય. ઓકે હાલો દાદા શું કીધું જરી કયો જોઈ? લીંબુ સુધારો હા શરબત હા તમારે શરબત નથી પીવું ના 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 એવા દે ભાઈ એ ભાઈ નો બનાવતો ત્યાં ખાંડ એ તો વધારે અમારામાં નાખી આવે નહીં પ્રધાનજી. આ તો કદાચ ત્યાં ખાંડ વધારે નાખી ડાયાબિટીસ થાય ને એ અમારામાં આવે નહીં, પણ બાપુ શું કીધું લીલુડા શ્રીફળ આપી દ્યો એમ? હા આ બાજુ આવ્યો પ્રધાનજી. લાવો એટલે તું તો ભાઈ ઘડીક ઘડીક માં કામ સીધે સોય
પ્રધાનજી તમારું રાજ છે, તમને પગાર પગાર નો દે એમને તો કામ કરાવતા નથી. આ પગાર આપે ને હમણાં દિવાળી વધાર્યો. કેટલો કર્યો? 300 હતો ને 250 દે છે. તો હારામ હારું. પસાનો વધારો. વાહ. પેલા પસા વાળી 6 આવતી હવે 5 આવે. એમ તો રાજમાં તમારે જલ્દી પગાર વધે છે. હા તઈ લાવો ગૌજીને વાહ બાપુ વાહ. નારિયેળ જીરાઈ દો પ્રધાનજી. ના ના તઈ ખાવસા આવે ઉભો રહો, ખાઈને પછી આગળ આ તો બહુ કરી મગાવો ખાઈ લે. તઈ સીધો ખાઈ લે. ખવારે ભેડ નો ખવરાવી તો પ્રધાનજી વાહ રાજના ખાવસા આવતા હશે નહીં? અમારે નો ખાવે. છે હા બટેકા વાળા. જો બટેકા વાળો બેઠો આમ. જીલાઈ દો પ્રધાનજી. હા કરો જમણો હાથ ખાલી ને ડાબા પગનો મોજો હું કાઢું. હવે એવું ન આવે. કામ આમ નો અડાડે પગ. એ તો આમ હજી વાર છે અને ખેતલી અડાડે એ તો પગ. એવું હોય આમાં નો આવે. મેં તો કીધું મોજો અડાડે. નો અડાડે હવે. હોય હોય હાલો બાપુ આ કરો. હા બસ હલ ક્યાં જાવ? આવા લીલુડા નારિયેલા પરતાપ તમે જ લો રે. વાહ ભૂદેવ. આજ લીલુડા નારિયેલા પરતાપ તમે જ લો રે. અને ઝીલો કાઈ જમાડે રે આ લીલુડા રે. આજ લીલુડા નારિયેલા પરતાપ તમે ઝીલો રે. પિતાશ્રીના માના પરતાપ તમે રાખ્યા રે. હલો ભૂદેવ બોલો. અને રાખ્યા કાંઈ ભૂદેવના માન લીલુડા રે. વાહ ભૂદેવ. આજ લીલુડા નારિયેલા પરતાપ તમે જ લો, તમે જ લો, તમે જ લો. શું વાત છે ભૂદેવ? પ્રધાનજી બાકી તમારું ગળું એમ છે હો. એમ અરે આ કોયલ જેવું ગાવું હો. હું વાત કરું છું. અરે ઈ જ વાત કરું. આ તો કદાચ ભગવાને મને દીકરો બનાવ્યો, દીકરી બનાવી હોય તો તમારી એને જ લગ્ન કરે. પ્રધાનજી નારિયેલ જીલાવી ગયા. બરાબર છે. બાપુને પૂછો કઈ કામકાજ હોય તો હવે મારે થાય મોડું. મોડું થાય. બસ આવી જાય ઈ તો રેવા દે દાદા. તો મને ખબર છે આપણે શેમાં આવ્યા ને શેમાં જવાનું. શેટાની વાટે છે તો મારે જ ભોગવું પડે ને ભાઈ. હા ના ના એ હાસુ ગાઈડલી બઠાવી લે આ બધાની મોર પણ એને પૂગવું પડશે. એ ઘણી કમા. બોલો પ્રધાનજી. હા, નારિયેળ જીલાઈ દીધા. હવે કાઈ કામકાજ છે? અરે પ્રધાનજી ભૂદેવને કહો કે શનિ શનિ રવિ રવિ અને સોમ સોમ હીરામાં રજા હે. વઢિયાર ગુરુ છે મોટું માટે જાન વઢિયારની જાજી આવશે બરાબર છે. માટે ઉતારાની એને સગવડ રાખે. હા કહી દઉં તમે જાઓ મુંજાવમાં. આપણે બધાયનું ખાધું તો હવે ખવરાવવું નહીં પડે. આપણે ડેલી ઓલું રાખવું હો. ઓલું કાજુ કડીનું શાક. પ્રધાનજી હા શું કીધું બાપુએ? મૂંગો રેની. હે બાપુએ શું કીધું? બાપુએ કીધું શનિ રવિ સોમ હા 3 દી રજવાડામાં રજા હે. એટલે કોઈને આવવું નહીં. અલા શનિ રવિ સોમ 3 દી જાન આવશે. તમારે સમજ્યા ફેર થાય. હા હા ના જાન આવશે. એટલે ઉતારા પૂરેપૂરા. હા અને મારો ને વિશાલભાઈ નો ઉતારો નોખો. કા અમારે બે ને કોઈ હારે સેટિંગ નથી આવતું. એમ અરે જોયું નહીં ગાડીમાં? આ તો નદી કાંઠે રાખ દે હું. આ ઈ વાત હાચી હો. હા એમ નદી કાંઠે આપો એટલે ઉપાધિ નહીં. હા એમ ઉપાધિ. આ બે ને 20 વર્ષથી વેર હાલે હા ત્યારે બાકાજીકી બોલે. હા ઈ હાસું. આપણે મુઠ્ઠી વારવા થાય. ભલે લ્યો. અને કદાચ કેટરેસમાં ફાર ફેર થાય તો ગાયકા નદીએ જવાય થાય. ડબલ કામ. આજ હરખે એ ઉમંગે ગુરુદેવ હાલિયા
જાવા કાઈ પોકરણ ગઢની મજાર રખે આજ હરા